अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज चैनल पर आपका स्वागत है। मैं आपके साथ वैशाली पुबार करते हैं नजर आज की कुछ ताजा खबरों पर। आरोग्य प्रथम तापी इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस प्रबंधन अडाजन रेंडर कंसल्टेंट LLP हम रविवार 2 जून 2024 को सुबह 9 बजे तापी अस्पताल के उद्घाटन के लिए सादर आमंत्रित है। श्री CR पाटिल ने माननीय द्वारा उद्घाटन किया। अध्यक्ष गुजरात राज्य भाजपा मुख्य अतिथि श्री हर्षभाई संघवी, PO गृह मंत्री गुजरात श्री दक्षेश भाई मवाणी, माननीय मेजर SMC अतिथियों का सम्मान श्री पूर्णेश भाई मोदी, PO विधायक सूरत पश्चिम श्रीमती संगीताबेन पाटिल, PO विधायक लिंबायत श्री मुकेश भाई पटेल, PO श्री मुकेश भाई दलाल, राज्य मंत्री वन एवं पर्यावरण, PO महासचिव सूरत BJP श्री संदीप भाई देसाई, PO विधायक 84 श्री निरंजन भाई जांजमेरा, अध्यक्ष सूरत BJP श्री राजन भाई पटेल, PO अध्यक्ष स्थायी समिति SMC सूरत के अडाजन में तापी इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस का उद्घाटन 110 डॉक्टर उपस्थित रहे थे। सूरत से रिपोर्टर नैतिक रेशमवाला के साथ में वैशाली पुबारू, कलम युद्ध हिंदी न्यूज चैनल पर। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए कलम युद्ध हिंदी न्यूज चैनल को। જી આપણું નામ? મારું નામ ડૉક્ટર ચેતન મહેતા છે. હું અહીંયા ICU ઇન્ચાર્જ છું અને એક ડાયરેક્ટર છું. તાપી હોસ્પિટલ એટલે કે તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ અડાજણમાં ચોકસીવાડીની બાજુમાં ન્યૂ રાંદેરપર રોડ પર અમે આજથી લોકલ પબ્લિક માટે ઓપન કરીએ છીએ. તાપી હોસ્પિટલની વાત કરું તો એ 110 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એની અંદર વેરાયટી ઓફ બધી જ મેડિકલ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એનું સારવાર અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા આગળ અમારી પાસે 34 બેડનું ICU છે, જેમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ અવેલેબલ છે. બધી જ પ્રકારની ઇમરજન્સી સારવાર અમારે ત્યાં થાય છે. અત્યાધુનિક સાધનો સાથેના 4 ઓપરેશન થિયેટર અમારી પાસે છે, જેમાં ન્યુરો સર્જરી, યુરો સર્જરીથી લઈને બધી જ પ્રકારની કોમ્પ્લિકેટેડ સર્જરીઝ અમે અહીંયા પરફોર્મ કરી શકીએ છીએ. અમારે ત્યાં આગળ ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ સાથે ઇન્ટરનેશનલ ક્વોલિટીની કેથ લેબ અમે ઇન્સ્ટોલ કરેલી છે, જે અત્યારે ફૂલ ફંક્શનલ છે. આજ રોજ તારીખ 2 જૂન 2024ના રોજ અમે આ હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી છે. એના અનાવરણ માટે મહાનુભાવો જેવા કે CR પાટીલ સાહેબ, સંઘવી સાહેબ, મુકેશભાઈ પટેલ સાહેબ, મુકેશભાઈ દલાલ સાહેબ, સંદીપભાઈ દેસાઈ સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, સંગીતાબેન પાટીલ બધા જ હાજરીમાં હાજર હતા અને એમની હાજરીમાં અમે લોકોએ આજે અમારી હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી. શું સંદેશ આપશો લોકોને મીડિયા દ્વારા? આ એરિયા એટલે કે અડાજણ, પાલ, રાંદેર, જંગીપુરા એ એરિયાનો જે ગ્રોથ થઈ રહ્યો છે એની સામે એની હેલ્થકેર સુવિધાઓને એડિક્વેટલી પહોંચી વળવા માટે અમે આ હોસ્પિટલને ઓપન કરેલી છે. કેટલા માણસ એને રિલેટેડ અવેલેબલ બધી જ સર્વિસીસ જે મેડિકલ કોઈ બી પ્રકારની મેડિકલ સર્વિસીસ જેની જરૂર હોય એ આ એરિયામાં
હવે અમે કેટલા open માણસો? કરવાના છે. કેટલા માણસો સ્ટાફ કામ કરી રહ્યા છે હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ સાથે મળીને લગભગ અત્યારે 150 માણસોનો સ્ટાફ છે અને એ 150 માણસોમાં વેરાયટી ઓફ ડ્યુટીમાં ક્લિનિકલ નોન ક્લિનિકલ બધી જ ટાઈપની પોસ્ટમાં અલગ ટાઈમે લોકો વર્ક કરી રહ્યા છે.